પહેલાં થોડી ગાયો રાખીને જાતે કરતા હતા, હું એકલી કરતી, અને હવે માણસો રાખીને માણસો જોડે કરાવીએ. આપણે સહકાર આપવાનો માણસોને, આમ કરવાનું એવી રીતના. થાક લાગે પણ આમ મજા આવે, એમ મજા આવે. મેં એવું બહુ બધું સાંભળ્યું છે કે ઘરે ગાય ભેંસ હોય ને તો લગ્ન પ્રસંગમાં નથી જવાતું, કારણ કે એનો ટાઈમ સાચવવો પડે. ટાઈમ જવું પડે ને. ટાઈમ સવારે વહેલા લગ્ન હોય તો સવારે વહેલા ઉઠીને ગાયો ભેંસોનું કરીને પછી લગ્નમાં જવાનું, ટાઈમે આવી જવાનું, પછી પાછા એવું કંઈ હોય તો પાછા જઈએ. તો વિનેતાબેન ને પહેલાથી આ જ કરવું હતું કે બીજું કઈ સપનું હતું બનવાનું? ના, પહેલાથી આ જ કરી તું, ભણ્યા નતા એટલે પછી આજનું. અને જેટલું ભણ્યા એમાં શું વિચારેલું? એ તો નાની ઉંમરમાં થોડું ભણ્યા હતા. અને લગ્ન કરીને આવ્યા પછી આ સાચવો છો તમે અહીંયા? અને કેટલું દૂધ રોજ આપે છે કે ગાયો તમને? મારે અત્યારે દૈનિક આખા દિવસનું 120 આજુબાજુ દૂધ થાય છે. 120 લીટર. 120 લીટર.